કોઈ દેવી દેવતાને બનાવે, કોઈ ભૂત ન બનાવે, કોઈ પલિત ન બનાવે, એ બધા નિમિત્ત બનાવી અને તમને નડતર રૂપ થતું એ કર્મોનું થતું હોય, પણ એમાંથી છુટકારો મેળવવા માટે જ ભક્તિ કરવાની હોય છે કે તમારે કોઈ દુઃખ વેઠવા ના પડે. દુઃખ આવે ને કદાચ તો શરીરમાં ભલે તમને પીડા હોય, હાથ ભાગી ગયો હોય, પણ અંદર મારી માતાનો એવો આનંદ હોય ને કે તમને બહારનું આ દુઃખ લાગુ ના પડે, અહેસાસ ના થાય. આ શું ખોટું? હિમાલયમાં જબરી ઠંડીમાં તે આમ તપસ્યા કરે છે, તપસ્યા કરવા વાળા, તો શું એમને ઠંડી નહીં લાગતી હોય? લાગતી હશે ને? હા લાગે, પણ ઠંડી જેટલી લાગે છે એના કરતા તો અનંત એમની અંદર આનંદ હોય તો ચોથી ઠંડી મહેસૂસ થાય. એ કે